નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ રેશિયો એનાલિસિસ. એનો એક્ઝામ્પલ નંબર છે આ 7. બેલેન્સ શીટ ઓન 31st March 21 ઓફ બુદ્ધદેવ કંપની લિમિટેડ. તમને બુદ્ધદેવ કંપની લિમિટેડ નું બેલેન્સ શીટ આપ્યું છે. શેર હોલ્ડર્સ ફંડ એમાં ઇક્વિટી શેર કેપિટલ 20 લાખ, રિઝર્વ એન્ડ સરપ્લસ 10,80,000, long term borrowings 10%, debenture 10 lakh, staff provident fund 1,80,000. આ બધાનું ટોટલ કેવા છે? કેપિટલ એમ્પ્લોયડ. કરન્ટ લાયબિલિટી છે એમાં ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ એન્ડ પ્રોવિઝન ફોર ટેક્સેશન. આ ચારનું ટોટલ કેવા છે? કરન્ટ લાયબિલિટી. એસેટ્સ ની અંદર ફિક્સ એસેટ્સ માં 15,20,000 ટોટલ આપી છે. एक से अंडरराइटिंग कमीशन 20,000 आने के बाद फिक्टिशियस एसेट्स एंड करंट एसेट्स ની અંદર સ્ટોક करंट इन्वेस्टमेंट, स्टॉक, डेब्टर्स, बिल्स रिसीवेबल, बैंक बैलेंस, प्रीपेड एक्सपेंसेस एंड प्रीपेड इनकम टैक्स आटली वस्तु आपे छे करंट एसेट्स ની અંદર. नंबर 1, gross profit is 40% of the sales. Gross profit is the 40% of the sales. Sale ના 40% gross profit છે. Second, net profit is 10 lakh before interest and tax. PBIT, profit before interest and tax 10 lakh. Taxation rate is 50%. Number 3, cash sale are 25% of credit sale. याद रखो, cash sale are 25% of credit sale. Credit sale 100 હોય તો cash sale 25 હોય, એટલે total sale 125 હોય. On 1/4/20 the stock is valued 4,50,000. Opening stock છે 4,50,000. Number 5, very most important, the collection are received in 108 days from the debtors, 360 days of the year to be considered. અહીંયા તમને ડેપ્ટર્સ રેશિયો આપ્યો છે 108 days. આના ઉપરથી તમારે ક્રેડિટ સેલ, કેશ સેલ, ટોટલ સેલ, ગ્રોસ પ્રોફિટ, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ફાઇન્ડ કરવાની છે. બરાબર ધ્યાન આપજો. તમે ડેપ્ટર્સ રેશિયો મૂકો એટલે ક્રેડિટ સેલ મળે. પછી એનો રેશિયો તમને આપ્યો છે 3 નંબરમાં, કેશ સેલ અને ક્રેડિટ સેલ. એના ઉપરથી કેશ સેલ મળે. બંનેનું ટોટલ સેલ થાય. એમાંથી ગ્રોસ પ્રોફિટ 1 નંબરમાં આપ્યો છે 40% માઈનસ કરો એટલે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ મળે. યાદ રાખજો, આના ઉપરથી આ બધી વસ્તુ મળશે. કેલ્ક્યુલેટ રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. તો તમારી પાસે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 10 લાખ છે. આ તમને આપી દેવામાં આવ્યો છે. કેપિટલ એમ્પ્લોયડ ફાઇન્ડ કરીએ તો કેપિટલ એમ્પ્લોયડ ની ફોર્મ્યુલા આવે કેપિટલ પ્લસ રિઝર્વ પ્લસ લોંગ ટર્મ લાયબિલિટી માઈનસ ફિક્ટિશિયસ એસેટ્સ. तो कैपिटल से 20 लाख प्लस रिजर्व से 10,80,000, लॉन्ग टर्म लायबिलिटीज से 10 लाख माइनस फिक्टिशियस एसेट्स अंडरराइटिंग कमीशन 20,000 એટલે આનું ટોટલ થાય 40,60,000 upon 40,60,000 into 100 એટલે આ રેશિયો આવશે 24.63%. હવે સેકન્ડ રેશિયો કીધો છે સ્ટોક ટર્નઓવર. એના માટે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ની જરૂર પડે. તો હવે અહીંયા ડેબ્ટર્સ રેશિયો મૂકી અને એના ઉપરથી ક્રેડિટ સેલ, કેશ સેલ, ટોટલ સેલ, ગ્રોસ પ્રોફિટ અને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ફાઇન્ડ કરીએ. બરાબર ધ્યાન આપજો. ડેબ્ટર્સ રેશિયો 108 days ઇઝ ઇક્વલ ટુ ડેબ્ટર્સ તમને આપ્યા છે 1,25,000 પ્લસ બિલ્સ રિસીવેબલ આપ્યા છે 3,75,000 upon credit sale x into 360. હવે x અને 108 નું સ્ટેપ ફેરવી દઈએ. x is equal to આનું ટોટલ થાય 12 lakh divided by 108 into 360 is equal to
is equal to 40 lakhs. 40 lakhs આને કહેવાશે ક્રેડિટ સેલ. એમાં પ્લસ કરીએ કેશ સેલ. Cash sale is 25% of credit sale. આ જે ક્રેડિટ સેલ છે એના 25% આને કહી દઈએ ક્રેડિટ સેલ. એટલે 40 લાખ ના 25% means 10 lakh. 50 lakh is the total sale. Minus gross profit 40%, 20 lakh. 30 lakh is the cost of goods sold. Cost of goods sold. હવે આ cost of goods sold તમને 30 lakh મળે. એવરેજ સ્ટોક ફાઇન્ડ કરીએ તો ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક અપોન 2. ઓપનિંગ સ્ટોક તમને 4 નંબરની અંદર આપવામાં આવ્યો છે 4,50,000 પ્લસ ક્લોઝિંગ સ્ટોક બેલેન્સ શીટ ની અંદર છે 7,50,000 upon 2 and the average is 6 lakh. 30 lakh upon 6 lakh is equal to 5 times. Now proprietary ratio, owners fund upon total real assets into 100. તો પછી ઓનર્સ ફંડ ની ફોર્મ્યુલા આવે કેપિટલ પ્લસ રિઝર્વ માઈનસ ફિક્ટિશિયસ એસેટ્સ. આપણી પાસે અહીંયા છે કેપિટલ 20 લાખ પ્લસ રિઝર્વ 10,80,000 માઈનસ ફિક્ટિશિયસ એસેટ્સ 20,000 is equal to 30,60,000. $30,60,000 owners fund and total real assets formula આવશે total real assets is equal to total assets minus fictitious assets. Total assets એટલે total of the balance sheet નું total છે 50 lakh and fictitious assets છે 20,000. 49,80,000 is the total real assets. 49,80,000 into 100 is equal to 61.45%. Now current ratio, current assets upon current liabilities. Current assets નું total આવશે 34,60,000 upon current liabilities આવશે 7,40,000 is equal to 4.68 is to 1. Now net profit ratio, net profit upon sales into 100. તો અહીંયા net profit તમારે after interest and tax જોઈએ. તમારી પાસે profit before interest and tax છે 10 lakh. એમાંથી માઈનસ ઇન્ટરેસ્ટ 10% ડિબેન્ચર છે 10 લાખ એના 10% એટલે 1 લાખ ઇન્ટરેસ્ટ થાય 10 lakh into 10% is equal to 1 lakh. 9 lakh is the profit before tax minus tax 50%, 4,50,000 and 4,50,000 is the net profit. Net profit 4,50,000 upon total sale અહીંયા આપણે ફાઇન્ડ કર્યો છે 50 lakh into 100 is equal to 9%. And finally operating ratio is equal to cost of goods sold. Cost of goods sold આપણે અહીંયા ફાઇન્ડ કરી છે 30 lakh plus operating expenses ફાઇન્ડ કરવાના upon sale છે 50 lakh into 100.
તો યાદ રાખજો ઓપરેટિંગ એક્સપેન્સીસ કઈ રીતે મળે કે ગ્રોસ પ્રોફિટ માંથી પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એટલે 10 લાખ માઈનસ કરો એટલે તમને ઓપરેટિંગ એક્સપેન્સ મળે. તો અહીંયા ગ્રોસ પ્રોફિટ છે 20 લાખ minus profit before interest and tax 10 lakh is equal to 10 lakh. એટલે 30 lakh plus 10 lakh upon 50 lakh into 100 is equal to 80%. Thank you.